બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ચંડીસર ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી, જેમાં ન જેવી બાબતે પતિએ પત્નીની હત્યા કરી નાખી। ઘટનામાં આરોપી પતિ દિલીપ ગાલવાડિયાએ પત્નીના માથાના ભાગે હથિયાર વડે હુમલો કરીને ગંભીર ઈજા પહોંચાડી હતી। ઈજાગ્રસ્ત પત્નીને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। આ ઘટનાની જાણ થતાની સાથે જ મૃતક મહિલાના પરિવારજનોએ ગઢ પોલીસ મથકમાં આરોપી દિલીપ ગાલવાડિયા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી હતી। ગઢ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। દિલીપની અટકાયત કરી હતી। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં ઘટનાના કારણો અને પરિસ્થિતિની વિગતો શોધવામાં આવી। આ દુઃખદ ઘટનાના પરિણામે દંપતીના 4 બાળકો નોંધારા બન્યા। માતાનું મોત અને પિતાની જેલ જવાની ઘટનાને લઈને આ બાળકોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાયું। મૃતક મહિલાના સગાઓએ આ ઘટના ઉપર ગાઢ શોક વ્યક્ત કર્યો અને ન્યાયની માંગણી કરી। મારું નામ બાકોદરા રાહુલ છે। હું મડાણા ગામનો રહેવાસી છું। આજ સવારે જ મારા ભાઈ સાથે એવો પ્રસંગ બન્યો છે કે હું તમને એ વિશે જણાવવા માંગી રહ્યો છું। સવારે જ મારી ભાઈનો મારી પર અમીરગઢવાળી મારી ભાઈનો મારા પર ફોન આવતા મને જાણ મળી કે મારી નાની ભાઈ જે હતી ચંડીસર મુકામે એમના લગ્ન કરેલા હતા ગાલવાડિયામાં। તો એમના પતિ વડે તીક્ષ્ણ હથિયાર વડે એમના માથાના ભાગે ગંભીર ઈજા પોકાડતા એમને સારવાર હસ્તે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડવામાં આવી હતી। પરંતુ જ્યારે અમે અહીંયા પાલનપુર હસ્તે આવ્યા ત્યારે અમને જાણવા મળ્યું કે અમારી ભાઈ અત્યારે અમારી સમક્ષ હયાત નથી, એટલે કે તે મૃત્યુ પામેલ છે। અને ત્યાર પછી અમે અહીંથી જઈને મારા કાકાને જાણ કરી અને મારા કાકા સમક્ષ અહીં અમે તો વધારે તપાસ હાથ ધરીને ત્યાંથી પછી અમે ગઢ પોલીસ સ્ટેશન જઈને દિલીપજી મથુરજી ગાલવાડિયા વિરુદ્ધ અમે ફરિયાદ નોંધાવી। અને બસ મારો એક જ સંદેશ છે કે આવા વ્યક્તિઓ સાથે એકદમ કડકથી કડક સજા થવી જોઈએ અને આવી હરેક સમાજની દીકરીઓને ન્યાય મળવો જોઈએ। મારું નામ બાકોદરા રાહુલ છે, મડાણા ગામનો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।